નમસ્કાર સાથી મિત્રો, કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધા મજામાં? દરેક વિદ્યાર્થી મિત્રોને ચિંતન સરના જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે આપણે ત્રીજું ચેપ્ટર પૂરું કર્યું, વનસ્પતિ સૃષ્ટિ. ત્યાર પછી હવે આપણે એનિમલ કિંગડમ ચેપ્ટર નંબર 4 છે, પ્રાણી સૃષ્ટિ, એના વિશે આજે શરૂઆત કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, ઝૂલોજીનું ચેપ્ટર છે, પ્રાણીશાસ્ત્રને લગતું ચેપ્ટર છે. સમજાય છે કેને લગતું ચેપ્ટર છે? તો કે ભાઈ ઝૂલોજીકલ ચેપ્ટર છે. સમજાય છે? ઝૂલોજીના પિતા કોણ છે? આપણે ભણી ગયા છીએ, એરિસ્ટોટલ છે. કોણ છે? એરિસ્ટોટલ છે. આને લગતું આખું ચેપ્ટર છે. તો આમાં આ ચેપ્ટર્સની અંદર જુદા જુદા પ્રાણી સમુદાય અને જુદા જુદા પ્રાણી વર્ગ છે એ ભણવાના છે, એનો અભ્યાસ છે કરવાનો છે. તો પ્રસ્તાવના છે આપણે જોઈએ તો કે ભાઈ આમાં દરેક પ્રાણીનું જે ક્લાસિફિકેશન, વર્ગીકરણ જે કરેલું છે, તો બેઝિસ ઓફ ક્લાસિફિકેશન એવી રીતે કરેલું છે કે પ્રાણીઓની રચના અને સ્વરૂપનો તફાવત હોય ને, દરેક પ્રાણીની રચના, એના સ્વરૂપના જે દરેક તફાવત છે, સમજાય છે? એના કોષોની ગોઠવણી કેવી છે, એની દૈહિક સમમિતિ કેવી છે, સમજાય છે? દેહકોષ્ઠની પ્રકૃતિ કેવી છે, એનું પાચન તંત્ર કેવા પ્રકારનું છે, એનું પરિવહન તંત્ર કેવા પ્રકારનું છે, સમજાય છે? તો આવા દરેક પાયાના લક્ષણો જે છે ને, એ સ્વતંત્ર સજીવોના સંબંધમાં એકરૂપ સરખા પણ હોય છે, અને જે સરખા લક્ષણો હોય ને એક સમુદાયમાં છે સમાવવામાં આવેલા હોય છે. તો આવી રીતે જુદા જુદા પ્રાણી સમુદાય અને સાથે સાથે જુદા જુદા વર્ગનો છે આપણે આ ચેપ્ટર્સમાં છે અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલું ચેપ્ટર છે ભણ્યા, જેની અંદર આપણે કીધું હતું કે ભાઈ મહાઅણુઓ જોડાઈને એમાંથી કોષ બને છે, કોષો ભેગા મળી પેશી બને, પેશી ભેગી મળી અંગ બને, અંગ ભેગું મળી અંગતંત્ર બને, અંગતંત્ર ભેગું મળી સજીવનું શરીર રચના છે થાય છે. તો અહીંયા પહેલો જ મુદ્દો આપણે આયોજન સ્તર ભણવાના છે. પણ એ શરૂ કરતા પહેલા એક નોટિફિકેશન તમને નોંધ આપી દો ખાસ, કે દરેક શબ્દ અહીંયા જે હું શરૂઆતમાં જે સમુદાય શરૂ થાય ને તે પહેલા દરેક શબ્દ તમને સમજાવીશ. તો કે ભાઈ જુદા જુદા આયોજન સ્તર, પાચન તંત્ર, રુધિરાભિસરણ તંત્ર, એની સમમિતિ, એની દેહકોષ્ઠ રચના, એની સમખંડતા, સમજાય છે? આ દરેક વસ્તુ, દરેક શબ્દ તમને હું સમજાવીશ વિગતવાર. સમજાય છે? આ શબ્દ આવડી જશે એટલે ચેપ્ટર એકદમ ઈઝી છે વિદ્યાર્થી. તો આપણે એના આયોજન સ્તરો જોઈએ. એમાં પહેલું કોષીય સ્તર આયોજન છે પ્રાણીઓનું. તો કે ભાઈ આ પ્રાણી સૃષ્ટિના દરેક સભ્ય છે ને બાળકો, એ બહુકોષીય છે. કેવા છે? બહુકોષીય છે. પરંતુ દરેક કોષ છે ને પોતાનું સ્વતંત્ર કાર્ય કરે છે, પોતે કાર્ય કરે છે. સમજાય છે? બહુકોષી સજીવો છે અને દરેક કોષ પોતાનું કાર્ય છે એ અલગ કરે છે. સમજાય છે? જેને કોષાંતરીય આયોજન કહેવામાં આવે છે. અને પૂછે તમને કયા સમુદાયમાં જોવા મળે છે, તો યાદ રાખજો સશિદ્ર સમુદાયની અંદર શું થાય છે? જોવા મળે છે. સશિદ્ર સમુદાયના પ્રાણીઓ છે ને બહુકોષીય હોય શરીર રચનાની દ્રષ્ટિએ, અને જે કોષસ્તરીય પોતાના દરેક કોષ છે ને સ્વતંત્ર કાર્ય કરે, દરેક કોષ અલગ અલગ પોતાનું કાર્ય કરે. એટલા માટે કોષીય સ્તરીય આયોજન જોવા મળે છે. કયા સમુદાયમાં? સશિદ્ર સમુદાયમાં. સંપૂર્ણ ચેપ્ટર જે છે આપણને ભેગું થઈ જાય એવા લક્ષણો છે. તો સાથે સાથે હું શોર્ટ મેથડ પણ આપતો જઈશ, યાદ રાખવા માટે તમને સરળતા રહે. પૂછે કે સશિદ્ર સમુદાયનું કોષીય સ્તરીય આયોજન કેવા પ્રકારનું હોય, તો કે ભાઈ કોષીય સ્તરીય આયોજન છે એ કોષીય સ્તર આયોજન હોય છે. સમજાય છે? અને રચનાની દ્રષ્ટિએ કેવા હોય છે? બહુકોષીય હોય છે. જ્યારે તમને સશિદ્ર સમુદાય ભણાવીશ ને ત્યારે વિદ્યાર્થી મિત્રો એની અંદર એમ આવશે કે કોષીય સ્તરીય આયોજન રચના છે આ સમુદાયના પ્રાણી ધરાવે છે. ત્યારે હું તમને સમજાવવા નહીં બેસું કે કોષીય સ્તરીય આયોજન કેવું છે. તો અહીંયા તમને મેં સમજાવી દીધું કે ભાઈ રચનાની દ્રષ્ટિએ બહુકોષી પ્રાણી છે. દરેક કોષો છે એ પોતપોતાનું સ્વતંત્ર કાર્ય કરે છે, જેને કોષીય સ્તરીય આયોજન છે કહેવામાં આવે છે. ત્યાર પછી પેશી સ્તરીય આયોજન છે. તો કે ભાઈ સરખા કાર્ય ધરાવતા, એટલે કે ભાઈ કોષોનો સમૂહ, એટલે આપણને ખબર છે કે કોષોનો સમૂહ જોડાય અને શું બનાવે?
પેશી સ્તરીય આયોજન બનાવે. તો અહીંયા પણ એવું જ છે કે સરખા કાર્ય ધરાવે એટલે કે કાર્ય કરતા કોષોનો સમૂહ જોડાય અને શું બનાવે છે તો કે ભાઈ પેશી સ્તરીય આયોજન છે જોવા મળે છે. કેવું આયોજન જોવા મળે છે? પેશી સ્તરીય આયોજન જોવા મળે છે. દાખલા તરીકે એની અંદર પેશી સ્તરીય આયોજન જોવા મળતું હોય, કોષોનો સમૂહ જોડાય અને પેશીની રચના થતી હોય, એટલા માટે એને પેશી સ્તરીય આયોજન કીધું છે. કયા સમુદાયના પ્રાણીઓ છે તો કે ભાઈ કોષ્ટાંતરી સમુદાયના પ્રાણીઓ જોવા મળે છે. ત્યાર પછી ત્રીજું છે અંગ સ્તરીય આયોજન. તો આપણને ખ્યાલ છે તો કે ભાઈ કોષો ભેગા મળીને પેશી બની, પેશી ભેગી મળીને શું બનાવશે? અંગ સ્તરીય આયોજન. તો આપણે જોઈએ તો કે ભાઈ પેશીના સમૂહથી અંગ સ્તરીય આયોજન રચાય છે. એટલે કે પેશીનો સમૂહ જોડાય અને આખી અંગની રચના થાય. તો એવું અંગ સ્તરીય આયોજન ધરાવતા કયો સમુદાય છે? તો યાદ રાખજો પૃથુકૃમિ સમુદાય છે. પૂછે પેશી સ્તરીય આયોજન કેમાં જોવા મળે છે તો કે ભાઈ કોષ્ટાંતરી સમુદાયમાં. કોષીય સ્તરીય આયોજન કયા સમુદાયમાં જોવા મળે છે? સશિદ્રમાં જોવા મળે છે. અને અંગ સ્તરીય આયોજન કેમાં જોવા મળે છે? પૃથુકૃમિ સમુદાયમાં જોવા મળે છે. તો આપણે અંગો ભેગા મળી આખા અંગ તંત્રની રચના થાય. સમજાય છે? શું છે? અંગો ભેગા મળી આખું અંગ તંત્રની રચના છે થાય છે. તો અહીંયા જોઈએ વિદ્યાર્થી મિત્રો તો કે ભાઈ પ્રાણીઓના અંગો એકત્રિત થઈ વિશિષ્ટ કાર્ય કે તંત્રના સ્વરૂપમાં શું થાય છે? એકત્રિત થાય છે. દરેક અંગ પોતપોતાનું વિશિષ્ટ કાર્ય કરે છે અને ચોક્કસ દેહધાર્મિક ક્રિયા સાથે સંકળાયેલા હોય છે. દરેક સજીવની જે ચોક્કસ દેહધાર્મિક ક્રિયા થાય છે એની ક્રિયા સાથે છે એ શું છે? અંગ તંત્ર સ્તરીય આયોજન છે શું થયેલું હોય છે? જોડાયેલું હોય છે. એટલે શોર્ટ બટ કેવું હોય ને અંગો જોડાય અને અંગ તંત્ર એટલે કે આખું શરીર છે બનાવે છે. આ જે શરીર રચના જે થાય છે વિદ્યાર્થી મિત્રો એ કેવા સમુદાયના પ્રાણીઓ? તો એમ લઈ શકાય સૂત્રકૃમિથી લઈ અને બાકીના બધા, અથવા નુપુરક, સંધિપાત, મૃદુકાય, શૂળત્વચી અને મેરુદંડી. આ સમુદાયના બધા પ્રાણીઓ જે છે ને અંગ તંત્ર સ્તરીય આયોજન જોવા મળે છે. કેવું આયોજન જોવા મળે છે? અંગ તંત્ર સ્તરીય આયોજન જોવા મળે છે. યાદ રાખજો આ ત્રણ બાબત ખાસ યાદ રાખવાની છે કારણ કે બાકી બીજા બધામાં શું છે? અંગ તંત્ર સ્તરીય આયોજન જોવા મળે. એમસીક્યુ માટે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કોષીય સ્તરીય આયોજન પૂછે તો સશિદ્ર સમુદાય, પેશી સ્તરીય આયોજન પૂછે તો કોષ્ટાંતરી સમુદાય, અંગ સ્તરીય આયોજન પૂછે તો પૃથુકૃમિ સમુદાય, અંગ તંત્ર સ્તરીય આયોજન પૂછે તો કે ભાઈ બાકીના સૂત્રકૃમિથી નુપુરક, સંધિપાત, મૃદુકાય, શૂળત્વચી, મેરુદંડી આ બધાય છે એ અંગ તંત્ર સ્તરીય આયોજન જોવા મળે છે. તો ત્યાંથી આપણે આગળ વધીએ એટલે ત્યાર પછી પાછો એક મુદ્દો બને તો કે ભાઈ પાચન તંત્ર. સમજાય છે? દરેક પ્રાણીનું પાચન તંત્ર કેવું હોય છે તો કે ભાઈ બે પ્રકારનું પાચન તંત્ર હોય છે. એક સંપૂર્ણ પાચન માર્ગ ધરાવે. કેવો પાચન માર્ગ ધરાવે? સંપૂર્ણ પાચન માર્ગ છે ધરાવે છે. અને એક અપૂર્ણ પાચન માર્ગ ધરાવે. કેવો પાચન માર્ગ? અપૂર્ણ પાચન માર્ગ ધરાવે છે. સમજાય છે? આ બધું સેન્ટેન્સ છે દરેક સમુદાયમાં પૂછાશે. આમાં એમ પૂછે દાખલા તરીકે કે ભાઈ પૃથુકૃમિ સમુદાય છે એમાં સેન્ટેન્સ આપી દે કે આ સમુદાયના પ્રાણીઓ અંગ સ્તરીય આયોજન રચના ધરાવે છે. ત્યારે તમને ખ્યાલ હોવો જોઈએ અંગ સ્તરીય આયોજન રચના એટલે કેવી રચના. ખ્યાલ આવ્યો? એટલે આ બધા શબ્દ છે ચેપ્ટર શરૂ થયા પહેલા આપણે સમજવાના છે. સંપૂર્ણ પાચન માર્ગ જોઈએ અને અપૂર્ણ પાચન માર્ગ. તો સંપૂર્ણ પાચન માર્ગ છે ને એની માટે મેં મત્સ્ય વર્ગ છે લીધું છે, માછલી લીધી છે. સમજાય છે? શું લીધું છે? માછલી, મત્સ્ય વર્ગ લીધો છે. જેની અંદર અહીંયા જે શરૂઆતનો ભાગ છે એ મુખદ્વાર અને અહીંયા મળદ્વાર. એટલે કે મુખદ્વાર અને મળદ્વાર બંને અલગ અલગ છિદ્ર સ્વરૂપે છે ને ખુલતા હોય ને એને શું કહેવાય? સંપૂર્ણ પાચન માર્ગ પ્રાણી કહેવામાં આવે છે. તો જોઈએ મુખદ્વાર અને મળદ્વાર બંને અલગ અલગ દ્વારે ખુલે છે. જો મુખદ્વાર અહીંયા ખુલે છે અને મળદ્વાર અહીંયા ખુલે છે જેને સંપૂર્ણ પાચન માર્ગ કહેવામાં આવે છે. આપણો પૂછે તો કેવો આવે? સંપૂર્ણ પાચન માર્ગ. કારણ કે આપણે મુખદ્વારે ધરાવીએ છીએ અને મળદ્વારે પણ ધરાવીએ છીએ એટલા માટે સંપૂર્ણ પાચન માર્ગ ધરાવતા પ્રાણીઓ છે. ખ્યાલ આવ્યો? ખબર પડી? મુખદ્વાર અને મળદ્વાર બંને અલગ અલગ છિદ્ર દ્વારા અથવા અલગ અલગ દ્વારે ખુલતા હોય જેને સંપૂર્ણ પાચન માર્ગ કહેવામાં આવે છે. અપૂર્ણ પાચન માર્ગ કે પૃથુકૃમિની અંદર જ આવશે. યાદ રાખજો પૃથુકૃમિના પાચન માર્ગ છે ને એમાં જો અહીંથી જે છે એ મુખદ્વાર છે
અને ત્યાંથી જ પાછો ખોરાકનો છે વધારાનો છે નિકાલ થતો હોય એટલે કે મળદ્વાર પણ એ જ માર્ગે છે નીકળે છે એટલે કે મુખદ્વાર અને મળદ્વાર બંને એક જ સામાન્ય દ્વાર મારફતે ખુલે છે બંને સામાન્ય રીતે એક જ દ્વાર મારફતે શું થાય છે ખુલે છે એટલે કે એક જ છિદ્ર દ્વારા આમાં બંને અલગ અલગ છે જ્યારે આમાં કેવા છે એક જ દ્વાર મારફતે છે શું થાય છે ખુલે છે જેને શું કહેવાય અપૂર્ણ પાચન માર્ગ અપૂર્ણ પાચન માર્ગમાં કોણ આવશે પૃથુકૃમિ અહીં આપણે ઉદાહરણ લીધું છે સમજી શાયરાનું તો એની અંદર કેવું છે તો કે ભાઈ મુખદ્વાર અને મળદ્વાર બંને એક જ છિદ્ર દ્વારા એક જ દ્વાર મારફતે ખુલે છે એટલા માટે અપૂર્ણ પાચન માર્ગ અને સંપૂર્ણ પાચન માર્ગ એટલે કે મુખદ્વાર અને મળદ્વાર બંને કેવા હોય અલગ અલગ હોય અલગ અલગ દ્વાર દ્વારા ખુલતા હોય જેને શું કહેવાય સંપૂર્ણ પાચન માર્ગ ખ્યાલ આવી ગયો છે ત્યાર પછી પરિવહન તંત્ર એટલે રુધિરાભિસરણ તંત્ર રુધિરનું વહન તો રુધિરનું પરિવહન તંત્ર છે ને વિદ્યાર્થી મિત્રો બે પ્રકારનું જોવા મળે છે એક ખુલ્લું પરિવહન તંત્ર અને બીજું બંધ પરિવહન તંત્ર તો ખુલ્લું પરિવહન તંત્ર છે ને એની માટે મેં અહીંયા એક્ઝામ્પલ છે દોરેલું છે આ વંદો છે કોણ છે વંદો છે તો વંદો જે છે ને એને આવી રીતે જો આની અંદર રચના આપણે આપેલી છે દોરેલી છે તમે આને શું કહેવાય પરિઅંગતરીય કોટર કહેવાય વચ્ચે પોલાણ છે કોટર એટલે શું થશે પોલાણ કહેવાય શું કહેવાય પોલાણ અને આ જે છે નીચેનો ભાગ એને પરિચેતા કોટર કહેવાય નીચેનો ભાગ છે એને શું કહેવાય પરિચેતા કોટર કહેવાય ઉપરનો જે ભાગ છે એને પરિહદ કોટર કહેવાય સમજાય છે કોટર એટલે પોલાણ સમજાય છે શું થશે કોટર એટલે પોલાણ એટલે કે હૃદય છે ઉપરની તરફ આવેલા હોય છે જો આ બધા એના હૃદય છે વંદાના શું છે આ હૃદય છે આવી રીતે ગરણી આકારના હૃદય છે જોવા મળે છે વંદામાં કેવા જોવા મળે છે ગરણી આકારના હૃદય જોવા મળે છે એટલા માટે એને ઉપરના ભાગને પરિહદ કોટર કીધું છે સમજાય છે નીચેના ભાગને પરિચેતા કોટર કીધું છે અને ઉપરની તરફ ગરણી આકારના હૃદય અહીંથી સ્ટાર્ટ થાય છે પાછા જે વચ્ચેનું પોલાણ છે ને એની અંદર ખુલે છે એટલે અહીંથી રુધિરનું વહન થતું હોય છે પાછું અહીંયા જતું હોય છે અહીંથી જઈને પાછું અહીંયા આવી જતું છે આવી રીતે આખું પરિવહન થતું હોય છે આની અંદર જો પાચન માર્ગ છે આ શું છે પાચન માર્ગ છે બીજી કોઈ પણ પેશીઓ છે એ બધી આમાં રુધિરમાં શું છે તરતી હોય છે સમજાય છે શું છે તરતી હોય છે તો આપણે ટેક્સ્ટ બુક અનુસાર એનો તફાવત છે પહેલા જોઈએ કીધું છે આપણને કે રુધિર હૃદયની બહારની તરફ ધકેલવામાં આવે છે રુધિરને હૃદયની બહારની તરફ આમ ધકેલવામાં આવે છે કોષો અને પેશીઓ તરબોળ એટલે કે તરબતર હોય છે કોષો અને પેશીઓ જો અહીંયા વચ્ચે પાચન માર્ગ આમાં બીજા જુદા જુદા કોષો તરતા હોય છે જે રુધિરથી શું હોય છે તરબતોડ હોય છે અને એમાં ઉદાહરણ કયા કયા સમુદાય આવશે ખુલ્લું પરિવહનમાં તો કે ભાઈ મૃદુકાય સમુદાયના પ્રાણી અને સંધિપાદ સમુદાયના પ્રાણીઓ ખુલ્લું રુધિરાભિસરણ તંત્ર છે જોવા મળે છે ત્યાર પછી બંધ પરિવહન તંત્ર તો કે ભાઈ આપણે બધા જે ધરાવીએ તે બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર જોઈએ રુધિર એ વાહિની એટલે કે વ્યાસ વેહની વાહિનીઓના પથ દ્વારા શું થાય છે પરિવહન છે થાય છે એટલે કે ધમની શિરા અને વાહિકા દ્વારા છે એ આપણે રુધિરનું શું કરીએ છીએ પરિવહન છે કરીએ છીએ ખ્યાલ આવ્યો ખબર પડી પરંતુ હું તમને મારી રીતે હું તમને તફાવત છે આપું છું કોનો ખુલ્લા પરિવહન તંત્રનો અને બંધ પરિવહન તંત્રનો એ પણ વિદ્યાર્થી મિત્રો આપ નોંધી લેજો જેથી કરી તમને કામ લાગશે તો કે ભાઈ અહીંયા જોઈએ ખુલ્લું રુધિરાભિસરણ તંત્ર જે છે ને ખુલ્લું અને ત્યાર પછી અહીંયા બંધ આ બંનેનો તફાવત જોઈએ તો ખુલ્લું રુધિરાભિસરણ તંત્ર છે ને એમાં રુધિરનો જથ્થો વધારે છે રુધિરનો જથ્થો શું હોય છે વધારે હોય છે સમજાય છે અને આમાં રુધિરનો જથ્થો કેવો હોય છે મર્યાદિત હોય છે ઓછો હોય છે કેવો હોય છે ઓછો હોય છે આમાં હૃદયનું પમ્પિંગ છે ને થાય પરંતુ છે ને અનિયમિત હોય કેવું હોય અનિયમિત હોય છે કારણ કે જો આપણે હમણાં જ મેં આપણે વંદાની ઉદાહરણ આપ્યું સમજાય છે શેનું ઉદાહરણ આપ્યું વંદાનું ઉદાહરણ આપણે આપ્યું તો કે ભાઈ એની અંદર અહીંયા જે બધા કોષો છે રુધિરમાં શું છે તરબોતર હોય છે તરબોતર એટલે કે વધારે કારણ કે રુધિરનો જથ્થો વધારે છે એટલે પમ્પિંગની જરૂર હોતી નથી અનિયમિત હોય છે તો અહીંયા બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર છે ને એમાં પમ્પિંગ છે ને રુધિરનું કેવું હોય છે નિયમિત હોય છે દાખલા તરીકે આપણું હૃદય તમે સ્પર્શ કરશો તો ધબકતું હોય સતત
કારણ કે પંપિંગ છે નિયમિત થાય. જો પંપિંગ બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર ધરાવતા પ્રાણીઓમાં ન થાય તો એ પ્રાણી શું પામે? મૃત્યુ પામે છે. તો આ બંને તફાવત એક યાદ રાખજો, કારણ કે ખુલ્લામાં રુધિરનો જથ્થો વધારે હોય છે જ્યારે બંધ પ્રકારના રુધિરાભિસરણ તંત્રમાં ઓછો હોય છે. આમાં હૃદયનું પંપિંગ થાય છે પરંતુ અનિયમિત રીતે થાય એવું જરૂરી નથી હોતું, અને આમાં કેવું થાય છે? નિયમિત રીતે છે પંપિંગ છે એ થાય છે. ખ્યાલ આવ્યો? તો આપણે પહેલા શું જોયું? તો કે ભાઈ આયોજન સ્તરો જોઈએ. શું જોયું? આયોજન સ્તરો. તો આયોજન સ્તરની અંદર આપણે શું જોયું? તો કે ભાઈ કોષીય સ્તરીય આયોજન જોયું. શેની ચર્ચા કરી? કોષીય સ્તરીય આયોજનની ચર્ચા કરી. ત્યાર પછી આપણે શેની ચર્ચા કરી? તો કે ભાઈ કોષીય સ્તરીય આયોજન, પેશી સ્તરીય આયોજન, અંગ સ્તરીય આયોજન, અંગતંત્ર સ્તરીય આયોજન. એના આધારે પાચન તંત્ર જોયું. શું જોયું? પાચન તંત્ર. તો પાચન તંત્રના બે પ્રકાર જોયા, સંપૂર્ણ પાચનમાન અને અપૂર્ણ પાચનમાન. અને એના આધારે આપણે રુધિરાભિસરણ તંત્ર જોયું. ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર અને બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર. આના વિશે છે આપણે ચર્ચા કરી વિદ્યાર્થી મિત્રો. ખ્યાલ આવી ગયો? તમને ખુલ્લું અને બંધ પરિવહન તંત્ર પણ ખ્યાલ આવી ગયો છે, પાચન તંત્ર પણ ખ્યાલ આવી ગયો છે. હવે એના આધારે આપણે એક નવો ટોપિક છે ભણવાનો છે, સમમિતિ ભણવાની છે. શું ભણવાની છે? સમમિતિ. સમજાય છે? શેની ચર્ચા કરવાની છે? સમમિતિની ચર્ચા છે કરવાની છે. તો સમમિતિના બાળકો 3 પ્રકાર છે. કેટલા પ્રકાર છે? 3 પ્રકાર છે પડે છે. યાદ રાખજો. સમજાય છે? કેટલા પ્રકાર પડે છે? 3 પ્રકાર છે સમમિતિના પડે છે. તો યાદ રાખજો, સમમિતિમાં પહેલો પ્રકાર છે તે અસમમિતિ. અસમમિતિ. ત્યાર પછી બીજો પ્રકાર જે છે તે અરીય સમમિતિ. કેટલો છે? અરીય સમમિતિ. સમજાય છે? અસમમિતિ, અરીય સમમિતિ. ત્યાર પછી ત્રીજો જે પ્રકાર છે તેને દ્વિપાર્શ્વ સમમિતિ કહેવાય. કેવી સમમિતિ કહેવાય? દ્વિપાર્શ્વ સમમિતિ કહેવામાં આવે છે. તો આપણે સમમિતિ એટલે પ્રાણીને કોઈ પણ ધરીએથી ટુકડામાં, સરખા ટુકડામાં વિભાજિત થાય છે કે નહીં તેની ચર્ચા કરવાની છે. તો આપણે અસમમિતિ જોઈએ. સમજાય છે? એટલે કે જોઈએ તો અસમમિતિ એટલે શું કીધું છે? કે કોઈ પણ ધરીએથી પ્રાણીને છે ને, અસમમિતિ એટલે શું કીધું છે? કે પ્રાણીને મધ્ય અક્ષની ધરીએથી સરખા ભાગો ન પડે. સમજાય છે? પ્રાણીઓના મધ્ય અક્ષથી સરખા ભાગોમાં વિભાજિત ન થાય તો તેને અસમમિતિ કહેવામાં આવે છે. કેવી કહેવાય? અસમમિતિ. પ્રાણીઓને મધ્ય અક્ષથી, મધ્ય એટલે વચ્ચેની અક્ષમાંથી સરખા બે ભાગમાં વિભાજિત ન થાય તો એને અસમમિતિ છે કહેવામાં આવે છે. સમજાય છે? ભાગ ન પડે. અથવા કોઈ પણ ધરીએથી તમે પ્રાણીને કાપો, બીજી રીતે કેવું હોય, અથવા આપણે બીજી રીતે કેવું હોય તો કહી શકીએ કે કોઈ પણ પ્રાણીને કોઈ જગ્યાએથી સરખા ભાગમાં વિભાજિત ન થાય તો તેને અસમમિતિ પણ કહેવામાં આવે છે. એનું ઉદાહરણ જોઈએ. એક વાદળીનું ઉદાહરણ લીધું છે. શેનું ઉદાહરણ લીધું છે? વાદળી. તો હું અહીંયા જોઉં, દોરું છું વાદળી. આ વાદળી છે. શું છે? વાદળી છે. કોણ છે? વાદળી છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. શું છે? વાદળી છે. તો વાદળીની અંદર અહીંયા જે છે ને સ્પોન્જીન આવેલું હોય છે. શું આવેલું હોય છે? શું આવેલું હોય છે? સ્પોન્જ આવેલું હોય છે. અહીંયા સ્પોન્જ આવેલું હોય છે. અને આ રચના છે વાદળીની છે. શેની રચના છે? વાદળીની રચના છે જોવા મળે છે. કેની રચના જોવા મળે છે? વાદળીની રચના છે. સમજાય છે? ખ્યાલ આવ્યો? કેની રચના છે? વાદળીની છે. તો આ પ્રાણી જુઓ તો આમે ન થાય, આમે ન થાય, આમે ન થાય, સરખા બે ભાગમાં વિભાજિત થતું નથી. એટલા માટે અસમમિતિ જોવા મળે છે. તો પહેલો સમુદાય સછિદ્ર સમુદાય જે છે ને, કયો સમુદાય છે? સછિદ્ર સમુદાય. એ અસમમિતિ ધરાવે. ઉદાહરણ તરીકે આમાં સમુદાય પૂછે તો એક્ઝામ્પલ તરીકે આપણે આવશે, સમુદાય કયો આવશે? તો કે ભાઈ સછિદ્ર સમુદાય જે છે એ અસમમિતિ ધરાવે છે.
કેવી સમમિતિ ધરાવે? અસમમિતિ, એટલે કે પ્રાણીને કોઈ પણ સરખા ભાગમાંથી ડિવાઇડેશન થઈ શકતું નથી, એને અસમમિતિ કહેવાય. ત્યાર પછી અરીય સમમિતિ કહેવાય. અરીય સમમિતિ કોને કહેવાય? કે જે પ્રાણી શરીરને મધ્ય અક્ષમાંથી પસાર થતી ધરી સજીવને બે સરખા ભાગમાં વિભાજિત કરે. દાખલા તરીકે લખીએ, જે શું કીધું છે? જે પ્રાણી શરીરના મધ્ય અક્ષમાંથી, જે પ્રાણી શરીરના મધ્ય અક્ષમાંથી પસાર થતી, શું કીધું છે? મધ્ય અક્ષમાંથી પસાર થતી ધરી પ્રાણીને બે સરખા ભાગમાં વિભાજિત કરે તો તેને આપણે શું કહેવાય? અરીય સમમિતિ કહે છે. અરીય સમમિતિ કહે છે. તો દાખલા તરીકે હું એક અહીં ઉદાહરણ દોરું છું તમારી સામે, સમજાય છે? શું દોરું છું? એક ઉદાહરણ દોરું છું, તો આપણે જોઈએ તો અરીય સમમિતિની ચર્ચા કરીએ. તો કે ભાઈ એક પ્રાણી છે, સમજાય છે? આ એની મધ્ય ધરી છે. શું છે? મધ્ય ધરી છે. તો આપણે જોઈએ આવી રીતે મધ્ય ધરી છે. તો આ પ્રાણી છે, સમજાય છે? એની અંદર જો આવા સૂળ જોવા મળે. શું જોવા મળે છે? સૂળ એટલે કંટક જેવી રચના છે, એ શું થાય છે? જોવા મળે છે. દાખલા તરીકે આ પ્રાણીને આમે કાપી શકો, આમે કાપી શકો, આમે કાપી શકો, આ બાજુ કાપી શકો. કોઈ પણ બાજુથી અરીય એટલે કોઈ પણ એટલે ગોળાકાર પરિઘવર્તી ભાગમાંથી, પરિઘવર્તી એટલે કે ગોળાકાર ભાગમાંથી પ્રાણીને મધ્ય અક્ષમાંથી કોઈ પણ જગ્યાએથી સરખા બે ભાગમાં ડિવાઇડેશન કરી શકાય ને, એને શું કહેવાય? અરીય સમમિતિ કહેવામાં આવે છે. શું કહેવાય? અરીય સમમિતિ કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો? ત્યાર પછી દ્વિપાર્શ્વ સમમિતિ. કોઈ એક જ ધરીએથી બે સરખા ભાગ પડતા હોય, સમજાય છે? કોઈ એક જ ધરીએથી બે સરખા ભાગ પડતા હોય તો તેને દ્વિપાર્શ્વ સમમિતિ કહેવાય. દ્વિપાર્શ્વ સમમિતિ કહે છે. સમજાય છે? કેવી સમમિતિ કહેવાય? દ્વિપાર્શ્વ સમમિતિ. કોઈ એક જ બાજુથી, અહીંયા જો પરિઘવર્તી એટલે કે ગોળાકાર ભાગમાંથી કોઈ પણ બાજુથી તમે કાપશો તો સરખા ભાગ પડે તો અરીય સમમિતિ. આને ગમે એ બાજુથી કાપશો તો આમ કાપો તમે તો સરખા ન પડે, આમ કાપો ન પડે, આમ કાપો તો પણ ન પડે, આમ કાપો તો પણ ન પડે સરખા ભાગમાં. એટલા માટે એને અસમમિતિ કહેવાય. આને પરિઘવર્તી ભાગમાં ગોળાકાર રીતે કોઈ પણ જગ્યાએથી તમે કાપો અને સરખા ભાગમાં ડિવાઇડેશન થાય બે ભાગમાં, એને અરીય સમમિતિ કહેવામાં આવે છે. તો અરીય સમમિતિના આપણે એક્ઝામ્પલ બોલી ગયા તો જોઈ લઈએ. અરીય સમમિતિના એક્ઝામ્પલ તરીકે કોષ્ઠાંતરી સમુદાય આવશે. કયો સમુદાય આવશે? કોષ્ઠાંતરી સમુદાય છે, અરીય સમમિતિ ધરાવે. પછી ટીનોફોરા છે, સમજાય છે? ટીનોફોરા છે, સમુદાયનું નામ છે કંકતધરા. સમજાય છે? કંકતધરા સમુદ્રના અખરોટ તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે ઓળખવામાં આવે છે? સમુદ્રના અખરોટ તરીકે ઓળખવામાં આવે છે. આપણે આગળ ભણશું. અને શૂળત્વચી, આ સમુદાયના પ્રાણીઓ જે છે એને અરીય રીતે કોઈ પણ સરખા ભાગમાં વિભાજિત છે કરી શકાય છે. દ્વિપાર્શ્વ સમમિતિમાં કોઈ એક જ ધરીએથી બે સરખા ભાગ પડતા હોય તેને શું કહેવાય? તો કે ભાઈ દ્વિપાર્શ્વ સમમિતિ છે કહેવામાં આવે છે. તો આપણે ક્રેબ દોરું છું. શું દોરું છું? ક્રેબ છે દોરું છું. તમે ધ્યાન રાખજો. એને આપણે જોઈએ અત્યારે સાદી રચના છે ક્રેબની, સમજાય છે? દોરી નાખું છું. શું દોરું છું? ક્રેબની રચના છે દોરું છું. સમજાય છે? શેની રચના દોરું છું? ક્રેબની રચના છે દોરું છું. ક્રેબ, સમજાય છે? આ ક્રેબ છે. શું છે? ક્રેબ છે. તો આ ક્રેબની રચના છે. કોણ છે? અત્યારે સાદી રચના દોરી નાખી છે, સમજી લેજો. ક્રેબ છે. ક્રેબ એટલે કરચલા જેવું પ્રાણી આવે, સમજાય છે?
એને આપણે જોઈએ તો આમ બે સરખા ભાગમાં એક જ ધરીએથી આપણે શું કરી છે, બે ભાગમાં ડિવાઇડેશન કરી શકીએ છીએ. એને દ્વિપાર્શ્વ સમમિતિ કહેવામાં આવે છે. સમજાય છે? કેવી સમમિતિ કહેવાય? દ્વિપાર્શ્વ સમમિતિ કહેવામાં આવે છે. અથવા પતંગિયું લઈ લો તમે. સમજાય છે? શું લઈ લો? પતંગિયું લઈ લો. તો પતંગિયાને આપણે સરખી રીતે આવી રીતે બે ભાગમાં શું છે, ડિવાઇડેશન કરી શકીએ. તેને દ્વિપાર્શ્વ સમમિતિ કહેવાય. હજી એક વખત સમજી લઈએ. અસમમિતિ એટલે પ્રાણીને કોઈ પણ બાજુએથી સરખા ભાગમાં વિભાજિત ન કરી શકાય, તેને સછિદ્ર સમુદાય કહેવાય. સછિદ્ર સમુદાય આવશે, અસમમિતિ કહેવાય. ત્યાર પછી અરીય સમમિતિ, તો કે પ્રાણી જે છે એને પરિવર્તી ભાગમાંથી ગોળાકાર રીતે કોઈ પણ સરખા ભાગમાં ડિવાઇડેશન બે ભાગમાં વિભાજિત કરી શકાતું હોય તેને અરીય સમમિતિ કહેવાય. ઉદાહરણ તરીકે કોષ્ટાંત્રી, ટીનોફોરા કંકતધરા અને સોળત્વચી છે આવે છે. અને દ્વિપાર્શ્વ સમમિતિ પ્રાણીને બે ભાગમાં ડિવાઇડેશન કરી શકાય કોઈ એક જ ધરીએથી, તેને દ્વિપાર્શ્વ સમમિતિ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આજે અહીંયા સુધી રાખવાનું છે. બાકીનું આપણે આગળ છે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. અને તમને વિદ્યાર્થી મિત્રો વિડીયો જો ગમતા હોય તો વિડીયોને છે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આપના ફ્રેન્ડ સર્કલ સુધી છે પહોંચાડવાનો પ્રયત્ન કરો, જેથી કરી એ વિદ્યાર્થીઓને પણ શું છે ભવિષ્ય બની શકે અને એ વિદ્યાર્થીઓ પણ છે સમજાય છે YouTube ચેનલની અંદર જોડાય અને રેગ્યુલર આપણને નીટ વત્તા આપણો NCERT સિલેબસના લેક્ચર છે મળતા રહે. તો સારું, ચલો આજે અહીંયા સુધી રાખીએ. ચલો મિત્રો, આવજો. સાથે મળી જીવ વિજ્ઞાન ભણીશું. ચિંતન સરના. જય સ્વામિનારાયણ. હેવ અ નાઇસ ડે.